હિનાબેન પણ આવવાના છે તો સાથે મળીને બનાવશું. ગાઈસ જો આમાં ચીકી બની છે આપણી અને આમાં બનાવ્યું છે આપણે કચરિયું. અથવારો અમારા બેયનો થઈ ગયો. મીસુબેન કરે છે મહેંદી. ડ્રોઈંગ મૂકીને હવે મહેંદીમાં આવ્યા છે. હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 11 અને હવે વ્લોગની શરૂઆત કરી છે. આપણે બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ. હવે આપણે આજે બનાવવાનું છે થોડુંક એવું કચરિયું અને ચીકી. તો ચાલો હમણાં આપણે બનાવીએ અને હિનાબેન પણ આવવાના છે તો સાથે મળીને બનાવશું. ઘી નાખીને ગોળ ઉગાડી પછી ગોળ નાખે. પાણી નો નાખ્યું ત્યારે જરૂર નથી. પાણી તો જરીક જ નાખવું છે, જાજુ નહીં. હાથી ઓલી વખતે બે તો આમ જરીક જ નાખ્યું હતું, ચમચી એક જ નાખ્યું, 2 ચમચી જેટલું જ. આટલું નાખ્યું નતું. પેલા એક વાટકો દાણાનું જ કરીએ આપણે. હે ને પેલા હારી થાય ને એટલી કરી જોઈએ. બસ બીજી વાર એવું છે. જો નાખવો છે થોડું. ના એટલે ગોળ પ્રમાણે જોઈશે એટલે આટલો જ ગોળ નાખવો. પણ તમારે પાણી વધારે પડે એટલે નાખવું. વધારે પાણી કેટલું જોઈએ જીરીક જો પડી જાય. જરીક ઘી 2 ટીપા નાખો. તો ગાઈઝ અહીંયા જો ચીકી બનાવવાની ચાલુ કરી છે અમે. પણ પહેલાં છે ને થોડીક જ બનાવશું. ચીકી એવી વસ્તુ છે જો ઝાજી બનાવી માંડીને તો બગડે તો બધુંય બગડે. જો આ સારી બનશે ને તો આપણે પાછી બનાવી લેશું આજ લોહીમાં. તો અહીંયા ટ્રાય કરીએ છીએ કે કેવી બને. તો ચાલો તમે પણ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, જોજો કે ચીકી કેવી બરાબર બને છે કે નહીં અને બરાબર મેથડથી બનાવી છીએ અમે કે નહીં એ કહેજો. તો અહીંયા પાણીમાં નાખીને આપણે ચેક કરી લેશું કે કડક થઈ ગયું છે. તો થઈ ગયું હતું તો આપણે અહીંયા દાણાને એડ કરી દીધા છે અને જો 1 વાટકો દાણાની જ કરી છે પહેલાં. આ સરસ બનશે ને તો પાછી આપણે બનાવશું. એટલે આ ચીકી છે ને એકવાર સારી બની હોય તો બીજી વાર નહીં બને, આનું નક્કી ન હોય. ચીકીનું કામ તો આવું છે. તો અહીંયા જો મસ્ત બની છે તો આ વણાઈને એ ઉપરથી જ ખબર પડી જાય કે સરસ બનશે. તો અહીંયા આપણી ચીકી મસ્ત જો કપાઈ ગઈ ને પીસીસ પણ થઈ ગયા છે તો સરસ બની છે. હમણાં તમને હું બતાવીશ. દાણા તમે થોડાક રાખવા હતા. અહીંયા ચીકીના અવાજ ઉપરથી તમને ખબર પડી ગઈ છે કે ચીકી મસ્ત બની છે. તો આપણે જો અહીંયા પાછી પણ બનાવવાની ચાલુ કરી દીધી છે અને પછી આપણે બનાવશું કચરિયું. તો ચાલો અમે બનાવીએ. જો આમાં ચીકી બની છે આપણી અને આમાં બનાવ્યું છે આપણે કચરિયું. તો આ 2 વસ્તુ બનાવી લીધી છે આપણે અને ચીકી મસ્ત બની છે. જો કડક બની છે મસ્ત. આપણું કચરિયું ને ચીકી બધું બની ગયું. ચક્કરી આવડે. કચરિયુંમાં છે ને ઓલું શું કહેવાય કાજુ બદામ ને મેં પીસીને નાખી દીધું છે. એટલે કેમ કે માન્યા ખાય ને તો પાછી એ કટકાવાળું ખાય નહીં એટલે આપણે પીસીને જ એમાં એડ કર્યું છે. અને એની રેસીપી લીધી હતી પણ વિડીયો શૂટ થયો નથી, સોરી એના માટે. મમરાના લાડુ બનાવતા પણ હજી ખજૂર આથેલો પડ્યો છે અને હજી આ કચરિયું ને ચીકીની બધું છે ને અને નાસ્તોય બનાવ્યો છે ચેવડો ને સેવ ને ગાંઠિયા. અને તમે ઓલરેડી વિડીયો જોઈ લીધો હશે તો મેં કીધું બધું પછી એકસાથે ખૂટે નહીં. અને હજી અળદિયાનો લોટ તો દળેલો જ પડ્યો છે. તો એ કાચી ખાંડ ઓલી સાકળમાં બનાવ્યા હતા ને એટલે શરદી બધાને થઈ હતી ને તો મેં કીધું હવે હમણાં બનાવવા નથી કેમ કે કાચી સાકળ પાછા ખાઈ ઠંડી લાગે તો વળી શરદી થઈ જાય એટલે અળદિયા રહેવા દીધા છે. અને આટલું ખૂટે ને પછી પાછું કંઈક બનાવશું એટલા માટે જાજુ કંઈ નથી બનાવ્યું ને. નીચે જઈ તડકે હાલે થોડીક વાર હાલ ને મીશું ટીવી બંધ કરી. ચાલો જો અમે આવી ગયા છીએ તડકે. હું ને હિનાબેન. અથવારો અમારા બેયનો થઈ ગયો. ગાઈઝ અમે આવી ગયા નીચેથી બેસીને. હિનાબેન ને અમે બેઠા હતા. માન્યાને તેડીનું આવી ગઈ. ગાર્ડનમાં હતા અમે તડકે. થોડીક વાર તડકો ખાધો. માન્યાબેન સ્કૂલેથી આવી ગયા છે અને મીસુબેન અહીંયા જો ટીવી જોતા જોતા કરે છે એનું ડ્રોઈંગ. તો એને પડી ગઈ છે રજા એટલે એન્જોય કરે છે. વેકેશન પોંગલ વેકેશન ચાલે છે મીશુબેનનું એવું છે હે ને મીશુબેન? તો મીશુબેન ડ્રોઈંગ બનાવે જો બતાવું તમને. વાવ વેરી નાઇસ. બીજું ક્યું બનાવ્યું તું? કાલ બનાવતી હતી. કાલી જ કરતી હતી. ઓકે ચાલો હવે જમી લેશું. ચાલો હું રોટલી બનાવી લઉં અને મીશુબેન માનુબેન ચેન્જ કરી લે પછી કરી દઈએ આપણે મશીન ચાલુ અને જમી લઈએ.
અહીંયા મારે વઘારવું છે હવે દહીંની તીખારી. તો બેનુને ખાવી છે દહીંની તીખારી, તો દહીંની તીખારી બનાવું છું. કશી કપતા પહેલી વાવ વેરી ગુડ. અને અલા માન્યા બેન નો તૂથ પલી ગયો. બોકી થઈ ગઈ. હા બોકી થઈ ગઈ છે. હા બોકી છોકરી. માન્યાનું જેવું 7 years બેઠું ને એવું દાંત પડવાના ચાલુ થઈ ગયા. હે 6 years નું થઈ ગયું. મારે નાનું બાવ હતું. તો ટેસ્ટમાં શું લખ્યું બેન? આવડું આવડી ગયું બધું? કેટલા આવી જશે માર્ક્સ? 10 out of 10. તો માન્યાને અત્યારે ટેસ્ટ ચાલે છે 10 માર્ક્સની. એમને ખાલી નોર્મલ ટેસ્ટ જ છે, કેમ કે હવે આવશે એક્ઝામ, તો એક્ઝામનું પ્રિપરેશન કરાવે છે. કોર્સ પૂરા થઈ ગયા છે એટલે હવે ડેલી ટેસ્ટ. હા પ્રિપેરેશન નથી તો પેપર બધાને બે તો હું હે યસ્ટરડે નહોતી ગઈ. તો તને જયપુર લખવા તો ये है ને હા પેપર હતું, બટ પેપર મળ્યું તે મને. નોર્મલ ટેસ્ટ ચાલે છે અત્યારે બેટા. આના માર્ક્સ રિઝલ્ટમાં એડ ન થાય. ટીચરે કીધું. મીસુબેન કરે છે મહેંદી. ડ્રોઈંગ મૂકીને હવે મહેંદીમાં આવ્યા છે. અને જો આટલી મસ્ત મહેંદી મૂકી છે, હજી મૂકે છે હે બાકી છે ને? હજી થોડીક બાકી છે. અને જમવા નહીં બેસતો અત્યારે મૂકી તે. લેફ્ટ હેન્ડ છે, રાઈટ હેન્ડ થી ખાવાનું. ઓકે. જો વાગી ગયા છે 7:30. અહીંયા માન્ય એનું હોમવર્ક કરે છે. મીશુબેન કરે છે ટાઈમ પાસ, કેમ કે એને ચાલે છે વેકેશન. દીવાબત્તી કરીને આવી અને હું કરું છું અહીંયા મારી રસોઈ. તો અહીંયા જો ભીંડાનું શાક વઘારી લીધું છે અને અહીંયા મારી બને છે રોટલી. તો જો રસોઈ કરતાં કરતાં વિડીયો શૂટ થાય છે તો રોટલી બળી જાય. તે બળી ગઈ. જો હવે ફૂલે નહીં આ રોટલી. દૂધ આજે અત્યારે મંગાવ્યા હતા, કેમ કે આ મિશન સ્કૂલે જવાનું ન હોય ને એટલે દૂધ આવે નહીં. એને સ્કૂલ બાજુ દૂધ રસ્તામાં થાય ને તો લેતા આવે. તો આજે આપણે બ્લિંકિટમાંથી મગાવી લીધા છે. ના એકાદ દિવસ વળી બહાર નીકળે તો વળી ફ્રેશ થઈ જાય. લે આ તો બધા નાના હાલો ને આપણે થોડુંક હાલી આવી. હાલો તમને મન થયું હાલવાનું? હાલું તો મને ગમે ના, અને પગથિયે ચડવું ન ગમે. એમાં આખી રહું તો નીચે સરસ બંધ કરી દેવું. તો પગથિયા ચડવા જ આવે. ચાલો તો નીચે સરસ રોડ હે એમ બંધ. પગથિયા ચડવાની પ્રેક્ટિસ કરો. હા પણ આ તો હું કહેવાય કે કાઢીને તો નીકળી જાય. એમને 4-5 કલાક કાઢ્યું તો નીકળી જતી. એમને આ તો હે ને મને આ તો નવરી જ નથી થઈ. શું ખબર કે શું કામ કર્યું મને નથી ખબર. જાને તું જા. જાને ઘડી. પાસમાં જઈશું અંકલ જ બારે ગયા. બધાય ઠો ઠો કરે બધાય ના પણ. આજ ક્યાંય ગયા જ નથી. ઘરે ને ઘરે હતા. બપોર પછી તો મોનાબેન ને બેસવા આવ્યા હતા 6 વાગે. સાડી વાળી કેતા હતા. ના ના કઈ નથી. એ સાડી મેં જલ્દી જોઈ ને હું ચેન્જ કરો. અઠવાડિયું હોય લગભગ. 3 દી જોઈ પૂછો છો. હા વાહ વાહ. બિલમાં લખેલું હોય છે. હા હશે જ. એટલે હું તો એમાં સમજતી હતી. મેં કીધું આજે કઈ હળહળતા નથી. કાલે મેં ઘરે બેઠા તમારે ત્યાં ઓલી ચૂંદડી વાળી ગઈ. ચાલો ગાઈઝ અમે જો અહીંયા બેસી લઈએ અને આ લોકોએ રમવાનું ચાલુ કર્યું છે. રમે છે અને વિડીયો પણ અહીંયા જ કરી લેશું. મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય.